નમસ્કાર મિત્રો. એક દિવસ હું મારા ગામમાં હોસ્પિટલમાં ગઈ હતી. ત્યાં અચાનક લાઇટ જતી રહી. હું વિચારતી હતી કે હવે તો બધું કામ અટકી જશે. પરંતુ થોડા જ સમયમાં એક ટેકનિશિયન આવ્યા. તેઓએ ખૂબ શાંતિથી અને આત્મવિશ્વાસ સાથે મેન સ્વિચબોર્ડ ચેક કર્યું, વાયરિંગ તપાસી અને થોડા સમયમાં સમસ્યા દૂર કરી દીધી. હોસ્પિટલમાં ફરી લાઇટ આવી ગઈ. મેં તે ટેકનિશિયનને પૂછ્યું, તમે આટલી બધી વસ્તુઓ એકસાથે કેવી રીતે જાણો છો? તો તેમણે જણાવ્યું કે હું મલ્ટી સ્કિલ ટેકનિશિયન છું. મને ઇલેક્ટ્રિકલ કામ, મેન્ટેનન્સ, વાયરિંગ, મશીન રિપેરિંગ અને સલામતી નિયમોની તાલીમ મેં લીધી છે. તે દિવસથી મને સમજાયું કે આ ક્ષેત્રમાં ખૂબ સારું ભવિષ્ય છે. મલ્ટી સ્કિલ ટેકનિશિયન માત્ર લાઇટ કે વાયરિંગ જ નહીં, પણ ફેક્ટરી, ઓફિસ, હોસ્પિટલ, રેલવે અને સરકારી વિભાગોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો આજે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રોજગાર માટે ઉપયોગી એવા વ્યવસાય વિશે માહિતી આપવા જઈ રહી છું. મલ્ટી સ્કિલ ટેકનિશિયન એક આવો વ્યવસાય છે જેમાં વ્યક્તિને વીજળી સંબંધિત વિવિધ કામોનું જ્ઞાન અને કુશળતા હોય છે. આજના આધુનિક યુગમાં દરેક ઉદ્યોગ, ઘર, ઓફિસ અને ફેક્ટરીમાં ઇલેક્ટ્રિકલ સિસ્ટમ જરૂરી હોવાથી આ ક્ષેત્રમાં સારી માંગ છે. તો ચાલો મિત્રો, આજે આપણે મલ્ટી સ્કિલ ટેકનિશિયન વિશે માહિતી મેળવીશું. તો જયાબેન, સૌ પ્રથમ જણાવશો કે મલ્ટી સ્કિલ ટેકનિશિયન એટલે શું? હા, એ એવો તાલીમ પ્રાપ્ત ટેકનિકલ કર્મચારી છે જેને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સંબંધિત કામોની સંપૂર્ણ સમજ હોય અને સાથે સાથે અન્ય સંબંધિત ટેકનિકલ કામો કરવાની પણ ક્ષમતા હોય. એ વ્યક્તિ માત્ર વાયરિંગ કરતો નથી, પરંતુ ઇલેક્ટ્રિકલ ઉપકરણો ઇન્સ્ટોલ કરવું, ખામી શોધવી, મરામત કરવી, જાળવણી કરવી અને સલામતીના નિયમોનું પાલન કરીને સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરે તે સુનિશ્ચિત કરવું, આ બધું કરી શકે છે. મલ્ટી સ્કિલ શબ્દનો અર્થ એ છે કે વ્યક્તિ પાસે એકથી વધુ કૌશલ્ય હોય, એટલે કે ઇલેક્ટ્રિક કામ સિવાય તે મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક, પ્લમ્બિંગ, નાના મશીન મેન્ટેનન્સ અથવા સોલાર સિસ્ટમ જેવા કામોમાં પણ સહાય કરી શકે છે. મલ્ટી સ્કિલ ટેકનિશિયનની કામગીરી શું હોય છે અને તે ક્યાં ક્યાં કામ કરે છે? મલ્ટી સ્કિલ ટેકનિશિયન ઇલેક્ટ્રિકલની કામગીરીની વાત કરું તો ઘરો, ઓફિસો અને ફેક્ટરીમાં વાયરિંગ અને ફિટિંગ કામ, સ્વિચબોર્ડ, એમસીબી, ડીબી, પંખા, લાઇટ, મોટર વગેરે ઇન્સ્ટોલ કરવું અને રિપેર કરવું, ઇલેક્ટ્રિકલ ફોલ્ટ શોધીને ટ્રબલ શૂટિંગ કરવું, મશીનો અને સાધનોનું મેન્ટેનન્સ, નાના મિકેનિકલ અને પ્લમ્બિંગ કામ, સોલાર પેનલ અથવા સીસીટીવી જેવી સિસ્ટમમાં સહાય કરવી. મલ્ટી સ્કિલ ટેકનિશિયન જ્યાં જ્યાં વિવિધ પ્રકારના નાના મોટા ટેકનિકલ કામ હોય ત્યાં તેઓ કામ કરી શકે છે. તેમના કાર્યસ્થળની વાત કરું તો? કાર્યસ્થળની વાત કરીએ તો સરકારી વિભાગો જેમ કે રેલવે, મ્યુનિસિપાલિટી, ખાનગી કંપનીઓ અને ફેક્ટરીઓ, હોટેલ, હોસ્પિટલ, મોલ, ઓફિસ, ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર પાસે પોતાનું નાનું સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે કે દુકાન, સર્વિસ સેન્ટર વગેરે જગ્યાએ કામ કરી શકે છે. મલ્ટી સ્કિલ ટેકનિશિયન બનવા વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો ટેકનિકલ સમજ, ધ્યાન અને ચોકસાઈ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, ટીમ સાથે કામ કરવાની ક્ષમતા જેવા ગુણો હોવા જોઈએ. મલ્ટી સ્કિલ ટેકનિશિયન બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? હા, તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જોઈએ. આઈટીઆઈ, સ્કિલ ટ્રેનિંગ કોર્સ અને ભરતી પ્રક્રિયાની વાત કરું તો જાહેરાત સૌથી પહેલાં કંપની વેબસાઇટ જોબ પોર્ટલ પર ખાલી જગ્યાઓની જાહેર કરે છે. તેમાં અરજી કરી શકાય છે અને પસંદગી દ્વારા ભરતી થાય છે. મલ્ટી સ્કિલ ટેકનિશિયનમાં
માસિક વેતન કેટલું હોય છે? માસિક વેતન સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર પંચ મુજબ અથવા ખાનગી ક્ષેત્રમાં તેમની કુશળતા અને અનુભવના આધારે હોય છે. મલ્ટી સ્કિલ ટેકનિશિયનમાં પ્રગતિના અવસર કેવા હોય છે? તેમાં પ્રગતિના અવસરની વાત કરું તો સિનિયર ટેકનિશિયન, સુપરવાઇઝર, કોન્ટ્રાક્ટર, પોતાનું સર્વિસ સેન્ટર શરૂ કરવું, ઔદ્યોગિક ઇલેક્ટ્રિશિયન અથવા ઓટોમેશન જેવા અનેક ક્ષેત્રોમાં આગળ પ્રગતિના અવસરો રહેલા છે. શું મલ્ટી સ્કિલ ટેકનિશિયનમાં અભ્યાસ કરવા શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિ જેવી કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ગુજરાત સરકાર દ્વારા આઈટીઆઈ ટેકનિકલ કોર્સ માટે વિવિધ સ્કોલરશિપ મળે છે, જેની વેબસાઇટ www.digitalgujarat.government.in, નેશનલ સ્કોલરશિપ પોર્ટલ, કેન્દ્ર સરકારની સ્કોલરશિપ યોજના, આઈટીઆઈ અને સ્કિલ કોર્સ માટે સહાય મળે છે, જેની વેબસાઇટ scholarship.government.in. અને યોજનાની વાત કરું તો સ્કિલ ઇન્ડિયા યોજના ફ્રી સ્કિલ ટ્રેનિંગ, સર્ટિફિકેટ અને પ્લેસમેન્ટ સહાય આપે છે, જેની વેબસાઇટ www.skillindiadigital.government.in પરથી માહિતી મેળવી શકો છો. મલ્ટી સ્કિલ ટેકનિશિયન એ એવો વ્યક્તિ છે જેને ઇલેક્ટ્રિકલ સાથે અન્ય ટેકનિકલ કામો પણ આવડે છે. આજના સમયમાં આવી મલ્ટી સ્કિલ ધરાવતા લોકોની માંગ વધારે છે, કારણ કે એક જ માણસ ઘણા કામ કરી શકે છે. તો મિત્રો, આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્ય ગાથા વિશે કેરિયર કાર્ડની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. ખૂબ સરસ જયાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ.